જય દ્વારકાધીશ મિત્ર, જય શ્રી રામ। તો આજે અમે અહીંયા કાસ્ટિંગ એટલે રાવસ પકડવા માટે આવેલા છે। તો અમે ત્યાં જગ્યા સુધી જવાનું છે, પણ જવું બહુ રિસ્કી છે, તો પણ અમે પ્રયત્ન કરશું ત્યાં જવા માટે, કેમ કે ત્યાં રાઉસ ફીડિંગ કરે છે, એટલે ત્યાં જવું તો પડશે। તો અમારે અહીંયા સુધી પૂગવાનું છે। જોઈ લો મિત્ર, ડેન્જર વેવ છે। ત્યાં સુધીમાં આકાશભાઈને એક રાઉસે અટેક કર્યો છે, એટલે તેના કાંટામાં ફસાઈ ગયો છે। તેને ધીમે ધીમે હવે એને ખેંચે છે। તો વિડીયોમાં બનાવી રહેજો, છેલ્લે સુધી જોજો મિત્રો, તે કેવી રીતના તેને પકડે છે અને તેને ઉપર લાવે છે। એટલે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। ને આવા જ વિડીયો અમે ડેલી અમારા ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું, એટલે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય, જેથી કરીને અમારા આવનારા વિડીયો તમારા સુધી પહોંચે। તો બેલ આઇકોન બી તમે પ્રેસ કરી દેજો મિત્રો। ત્યાર પછી તો પ્રતિકભાઈ તો તેમનો શર્ટ પણ કાઢી નાખ્યો છે। તો શર્ટ તે માટે કાઢે છે કે પાણીમાં છે ને રાવસ છે ને બહુ સ્લીપ થતો હોય છે, એટલે તેનાથી તે લપસીને વયો ના જાય। તો તેના માટે પ્રતિક બહુ તૈયારીમાં તે ત્યાં ઊભો રહીને તે રાવસને જોઈ રહ્યો છે, કેમ કે આજે તો રાવસને અમે મૂકવાના નથી, તેને પકડીને જ રહેવાના છે। તો જોયું મિત્રો, તો એ કેવી રીતે પકડે છે। તો પ્રતિકભાઈ તો પાછો શર્ટ પર પહેરી લેતો, તો કેમ આ જો પ્રતિકભાઈ જો આરામથી જો તેને પકડી લીધો છે। તો પકડીને હવે આરામથી તેને લાવે છે। તે જોવું પડે, ત્યાં ખાડા પણ હોય છે। ત્યાં તો પ્રતિકભાઈ ખાડામાં ગળી પણ ગયા જો, એટલે ધ્યાન રાખવું પડે ભાઈ। આ જ્યારે પાણી સાફ ના હોય ને ત્યારે આપણે વસ્તુ ના દેખાય, તો તેની વસ્તુની કાળજી લેવી પડે, તો આપણે ગંભીર રીતે ચોટ પહોંચી શકે એમ છે। તો આજે તો બધી જો ખુશાલ થઈ ગયા છે કે આજે તો રાવસનો જેકપોટ લાગી ગયો છે। તો તેમને જો આરામથી કિનારા ઉપર લાવી, તો તેની પહેલાં તો એક રાવસ તો મોટો ભાજ્યો હતો, તેનો વિડીયો મેં લીધો એમ નહીં કે અમારી પાસે ત્યારે મોબાઈલ નહોતો, ત્યારે બહુ પાણી ભર હતા, એટલે વધારે હતા, તે માટે અમે વિડીયો લઈ શક્યા નહીં। તો આના પછીનો તમે વિડીયો અપલોડ કરશો, તેમાં તે કાચબાએ બહુ અટેક અમને કર્યો છે, તેમને વિડીયો મેં ટૂંક સમયમાં અપલોડ કરશું।